સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ખાડીપુરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં પૂરની સ્થિતિ નિવારવા માટે મંથન કરાયું હતું। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, પાલિકા કમિશનર, સુરત પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે, ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે, પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પર ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાયવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું, એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનું એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો, તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે, એમ કહેવું તો ખોટું નહીં। ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી મૈયા મળે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું, ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે। સર, એક કમિટી બની છે, કઈ રીતની કમિટીમાં છે? એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને, એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિમત્તાથી જોડાયેલા હોય છે, ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય, ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે। સર, મુદ્દાઓની વાત કરીએ તો મુદ્દાઓની સારાંશ આ મીટિંગ મારા અધ્યક્ષસ્થાને થઈ નથી, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને છે અને માન્ય મંત્રીશ્રીઓ પણ હાજર હતા। ત્યારે તમામ મુદ્દાઓની ચર્ચા દે છે। મુખ્ય પાણીનો મુદ્દો છે। પાણીનો રસ્તો માનવ જાતિ કે માણસો જે તે માણસો બંધ કરે છે તો પાણીનો પોતાનો રસ્તો શોધી લેતો હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પાણીના નોર્મલ પ્રવાહને અવરોધવાનો જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક થયા છે, ત્યારે એને પણ કઈ રીતે સિલ્ટિંગ થયું ત્યાં ડિસિલ્ટિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ડાયવર્ટ કરવાનો પણ એક મુદ્દો હતો પાણીને, એટલે જિલ્લામાંથી જે આવે છે તેને એ જે છે જિલ્લામાં સાથે મળીને એમાં કઈ રીતે વધુ સરળ રીતે એને ડાયવર્ટ કરી શકાય એ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે। નથી, હજુ તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે। કેટલા ખેડૂતોની જમીન છે, ક્યાંક સંપાદન કરવાની વાત આવે, હવે નાણાંનો જમાનો ગયો છે, હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કન્વર્ટર સાથે આપણે બધાએ કામ કરવું પડે। જ્યાં નાણાં નાખ્યા છે, સિમેન્ટના પાઇપ નાખ્યા છે, તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે, એટલે એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ, કાન અને નાકની જેમ ત્રણેય સંસ્થાઓ જોડાયેલી છે, તો ત્રણેય સરકાર અને ત્રણેય વ્યવસ્થા એમાં સામેલ થશે। સર, એટલે આજે ખાડી છે અને ફરી આપણે જે તાપી તરફનો એક પ્લાન હતો એ પણ એ નહીં, એમાં અત્યારે ટેકનિકલ ટીમ છે એ તો કરશે, જે તે ડિપાર્ટમેન્ટ છે કરે, પછી એમાં તમે હું આપણે નહીં નક્કી કરીશું। એટલે એ મુદ્દે કોઈ ચર્ચા થઈ કે છે? એ તો તંત્રને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં એને કઈ રીતે ડાયવર્ટ થઈ શકે, શું તો એ આપણે કરશે। ઓકે, થેન્ક યુ।